રાજપાડીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરોમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ બંધ થયો હતો। ઝઘડિયા તાલુકાના રાજપાડી નગરની શાસ્ત્રીનગર, રાજેશ્વર સોસાયટી અને જ્યોતિનગર, ગોકુલધામ સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા। સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપાડીના 150 જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયા હતા। ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપાડી ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ અને સ્થાનિક લોકો દોડી આવી લોકોની મદદમાં જોતરાયા હતા। ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કોતરડીમાં ધસમસતું વરસાદી પાણી વહે છે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળું નાનું હોય જેના પગલે સોસાયટીના નાગરિકોને દર ચોમાસામાં લાખોનું નુકસાન વેઠવાનો વારો આવે છે। તંત્ર દ્વારા કોતરડીના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગણી કરી રહ્યા છે।